પરસોત્તમભાઈએ ભૂલ એવી કરી છે ને કે માફીની ક્યાં વાત કરો છો? તમને ફાંસી થાય તો અમને ક્ષત્રિયને સંતોષ ન થાય. અરે ફાંસી નો આપો તો કઈ નહીં, ટિકિટ તો કાપો કાપો. તો ભાઈ નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવો વિડીયોમાં તમારા બધા લોકોનું સ્વાગત છે. મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે ભાઈ રાજકોટમાં જે વિરોધ ચાલી રહ્યો છે, ક્ષત્રિય સમાજના લોકો મિત્રો હાલના ટાઈમમાં પરસોત્તમભાઈ રૂપાલા પર એટલા બધા ગુસ્સે છે કે મિત્રો જે રીતે તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમમાં દિવસે ને દિવસે ભાઈ વિરોધ છે વધતો જઈ રહ્યો છે. કારણ કે મિત્રો હાલના ટાઈમમાં જે પરસોત્તમભાઈ રૂપાલાએ ક્ષત્રિય સમાજનો વિવાદ કર્યો હતો, હજી એમ કીધું અપમાન કર્યું હતું, ત્યારબાદ વાત કરીએ તો ક્ષત્રિય સમાજના મહિલાઓ, ક્ષત્રિય સમાજ હાલના ટાઈમમાં મિત્રો બધા જ લોકો મિત્રો પરસોત્તમભાઈ રૂપાલા ઉપર પડી ગયા છે. કારણ કે મિત્રો હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે 2024ની લોકસભાની ચૂંટણી આવી રહી છે, પરંતુ મિત્રો તેની પહેલા પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ કપાય તે માટે મિત્રો આ બધા જ લોકો છે મિત્રો એની ઉપર એમ કીધું ઉપટી પડ્યા છે. કારણ કે મિત્રો હાલના ટાઈમમાં ભાઈ આ થવું પણ જોઈએ. કારણ કે મિત્રો ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું છે, જે ભાઈ અપમાન કર્યું છે મિત્રો વાત કરીએ તો રોટી બેટું એવું કંઈક અપમાન કર્યું છે. ત્યારબાદ મિત્રો ક્ષત્રિય સમાજ તેના ઉપર ગુસ્સે થયા છે અને ભાઈ થવું પણ જોઈએ. શહેરથી મિત્રો વાત કરીએ તો આવા નવા ભાઈ એમ કીધું ભાઈ માણસો અપમાન કરશે તો હાલના ટાઈમમાં મિત્રો ક્ષત્રિય સમાજને ઘણું બધું નીચું જોવું પડતું હોય છે. તે માટે મિત્રો એમ કીધું 2024ની લોકસભાની ચૂંટણીની ટિકિટ ભાઈ તેની કપાઈ જાય, રદ થઈ જાય, ત્યાં સિવાય મિત્રો એમ કીધું શાંત થવાના નથી. શહેરથી મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં સોશિયલ મીડિયામાં એક ક્લિપ વાયરલ થઈ રહી છે, તમે જોયા આગળ ભાઈ તેને ફાંસી દેવામાં આવે તો પણ ખોટું નથી. કારણ કે મિત્રો હાલના ટાઈમમાં ક્ષત્રિય સમાજનું એવું બધું કેવું છે કે ભાઈ એની ટિકિટ રદ થાય અને રહી, પરંતુ મિત્રો આની જગ્યાએ બીજા લોકોને આપો. કારણ કે મિત્રો આવા લોકોને ભાઈ આપશે તો મિત્રો અમને કીધું સહી લેવામાં આવશે. મિત્રો વાત કરીએ તો પોતે ક્ષત્રિય સમાજનું અપમાન કરે, ત્યારબાદ મિત્રો તે ભાજપની ચૂંટણી લડે તો મિત્રો તેને કોઈ પણ સપોર્ટ પણ કરવાનો નથી અને હાલના ટાઈમમાં તેની ટિકિટ ભાઈ રદ થાય તે માટે મિત્રો રેલીઓ રાજકોટમાં એટલી બધી નકળી રહી કે તેના વિશે ચર્ચા જ ન કરો. શહેરથી મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં દિવસે ને દિવસે આ વિરોધ વધતો રહ્યો છે. એક દિવસે મિત્રો એવો વિરોધ થશે કે પરસોત્તમભાઈ રૂપાલાને મિત્રો ભાગવું પડશે. કારણ કે મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં ગુજરાતના તમામ જિલ્લાઓ મિત્રો આ વિરોધ થઈ રહ્યો છે અને ભાઈ થવો પણ જોઈએ. કારણ કે મિત્રો જે ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું છે, આજે આ સમાજનું અપમાન કરે, કાલે બીજા સમાજનું અપમાન કરે, તે રીતે મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં ક્ષત્રિય સમાજ તેના ઉપર ગુસ્સે થઈ જશે અને મિત્રો થવું પણ જોઈએ. તમારા આના વિશે શું કેવું છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હાલના ટાઈમમાં સોશિયલ મીડિયામાં ઘણા બધા ક્લિપો વાયરલ થઈ રહ્યા છે. તેના સૌથી પહેલા હું તમને બધા લોકોને ન્યૂઝ પકડતા હોઉં છું. તો આજના વિડીયોમાં તે આટલી જ માહિતી. શું તેને ફાંસી દેવામાં આવે અથવા એમ કીધું તેને ફાંસી જેવી બીજી સજા દેવામાં આવે, આના વિશે ચર્ચા કરવાના બીજા વિડીયોમાં, તો એ વિડીયો પણ જોવાનું ચૂકતા નહીં. અને આજના વિડીયોમાં તે આટલી જ માહિતી. ફરીવાર એક નવા વિડીયોમાં મળે ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ, જય ભારત.